ભાવનગર મનપા ઇલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. કેટલા અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેશે તેના પર નજર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફાઇનલ ચિત્ર આજે સ્પષ્ટ થશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષના જે ઉમેદવારો છે તેના દ્વારા પોતાના ફોર્મ છે તે ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન ભર્યા હતા. જ્યારે વાત કરવામાં આવે તો આજે ફોર્મ પરત ખેંચવાની જે તારીખ છે ત્યારે આ ભાવનગર જિલ્લા કલેક્ટર જે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી છે ત્યાં આપ જોઈ શકો છો જે પ્રકારે લોકોના જે ટોળા છે તે જોવા મળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના જે તમામ આગેવાનો છે તેઓ ભાવનગરના ચૂંટણી અધિકારીની કચેરી સમક્ષ પહોંચ્યા છે. વાત કરવી તો ભાવનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ, કોંગ્રેસ સિવાય કોઈ વચ્ચે જંગ જામતો નથી અને ત્યાં ભાવનગરમાં જ વાત કરીએ તો અન્ય કોઈ પાર્ટી કે અપક્ષ પણ કોઈ પણ પ્રકારે ચૂંટણીમાં જોડાતું નથી. જે ચૂંટણીમાં જોડાય છે પરંતુ લોકો છે તે માત્ર ભાજપ, કોંગ્રેસના જે ઉમેદવારોને જે પસંદગી કરે છે. ત્યારે વાત કરીએ તો ભાવનગરમાં જે પ્રકારે અત્યારે ચૂંટણીનો માહોલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, જેમાં ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસના જે 52 ઉમેદવારો છે તેમને પોતાના ફોર્મ નામાંકન છે તે રજૂ કર્યા છે. જ્યારે બીજી તરફ વાત કરીએ તો જે જિલ્લામાં વાત કરીએ તો કેટલીક જગ્યાઓ પર આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના નામાંકન ભર્યા છે. પરંતુ આજે ફોર્મ ખેંચવાની તારીખ છે ત્યારે જોવું રહ્યું કેટલા લોકો આ જે ચૂંટણીના જંગ છે તેમાં વધે છે અને આગામી સમયમાં પક્ષ દ્વારા કેવી જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે. અલ્પેશ ડાભી, TV13 ભાવનગર.